ફરી જીવી જાણ. ભાગ 28. નિરાંત. નંદિની, નંદિની! દેવાંશે નંદિનીને જગાડી. નંદિનીએ આંખો પટપટાવી બારીની બહાર જોયું. એક સામાન્ય પ્રેઝન્ટેશન માટે આખી રાત જાગવું જરૂરી હતું? જો તો કેટલી ઊંઘમાં છે. દેવાંશે નંદિનીને વાળની લટોને સરખી કરી. તેણીના માથા પર હાથ ફેરવ્યો. ચાલ કોફી પી લઈએ, દેવાંશે કહ્યું ને એ દરવાજો ખોલીને બહાર નીકળ્યો. નંદિનીએ કારમાંથી ઉતરતાની સાથે જ ઊંડો શ્વાસ ભર્યો. કાર્તિકના શહેરમાં પાછી ફરી નંદિનીના મનમાંથી વિચાર પસાર થઈ ગયો. હવે શું મોડ લેશે મારી જિંદગી? કેફેમાં પ્રવેશતા જ એક અતિશય આધુનિક યુવતી દેવાંશને ભેટી પડી. સિદ્ધિ! દેવાંશે નંદિનીને સિદ્ધિનો પરિચય આપતા કહ્યું. નંદિની સ્મિત સાથે સિદ્ધિને દેવાંશની બાજુમાં ઉભેલી જોઈ રહી. સિદ્ધાર્થ, માય ટ્વિન બ્રધર, તારી સાથે જ કોલેજમાં છે. શું તમે મિત્ર છો? સિદ્ધિએ કોફીના ઘૂંટ સાથે વાતની શરૂઆત કરી. નહીં, નંદિનીએ સીધો જ જવાબ આપ્યો અને સિદ્ધિ હસી પડી. પુઅર સિદ્ધાર્થ, તેનું માનવું છે કે કોલેજની બધી જ ગર્લ્સ તેની દીવાની છે. સિદ્ધિ હસી રહી. દેવાંશ સિદ્ધિને જોઈ રહ્યો અને નંદિની દેવાંશને. ભાઈ, હવે હું નીકળું છું, તમે બંને એન્જોય કરો, નંદિનીએ પોતાની કાંડા ઘડિયાળમાં જોઈને કહ્યું. અરે બેસ ને, હું બોલું ને કોઈ શાંતિથી મને સાંભળે એ મને ખૂબ પસંદ છે, સિદ્ધિ બોલી ઉઠી. નંદિની કંઈક વિચારી રહી, પછી ધીરેથી પૂછ્યું, શું તમે પહેલેથી એકબીજાને ઓળખો છો? દેવાંશ અને સિદ્ધિ એકબીજાને જોઈ રહ્યા અને દેવાંશને ગળું ખંખેરીને જવાબ આપ્યો. અમે એકવાર પાર્ટીમાં મળ્યા હતા, ત્યારે જ અમારી મિત્રતા બંધાઈ ગઈ હતી. મને નિરાશ થઈ એ જાણીને કે આ માત્ર બિઝનેસના ફાયદા માટે થતા લગ્ન નથી, નંદિનીએ કહ્યું અને એ પોતાની જગ્યાએથી ઊભી થઈ. હવે હું નીકળું છું. દેવાંશ પણ એની જગ્યાએથી ઊભો થઈ ગયો. અરે તમે બેસો, હું જતી રહીશ, નંદિનીએ આગ્રહ સાથે કહ્યું. થોડી જ વાર લાગશે, મૂકીને પાછો આવી જઈશ. દેવાંશ ખુરશી ફરતે ટાંગેલું બ્લેઝર હાથમાં લઈ તૈયાર થઈ ગયો. સિદ્ધિ બધું આશ્ચર્યથી જોઈ રહી. એવું થોડું કરાય, ચાલશે, હું ઓટોમાં જતી રહીશ અને તમે અહીંયા આવ્યા છો તો એ થોડી વાર સિદ્ધિ સાથે વિતાવો, નંદિનીએ કહ્યું ને એક સ્મિત સિદ્ધિ તરફ વેરી એ ચાલતી થઈ. આછા ગુલાબી રંગની કુર્તી અને આછા વાદળી રંગનું જીન્સ પહેરેલી નંદિની ઓટો રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. તેને જોઈને સિદ્ધિ દેવાંશને કહી રહી, આટલા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટની ડોટર છે, પણ આટલું સાધારણ જીવન? આઈ મીન, મોટા પરિવારની યુવતીઓ તો મારા જેવી જ હોય છે ને? તો પછી નંદિનીને મળીને મને એવું કેમ ફીલ થાય છે કે તેના સ્વાભિમાન વ્યક્તિત્વ પાસે અમારો આ દેખાવ કંઈ જ નથી? અને આ ચાલશે, આ ચલાવી લેવું વળી શું? સિદ્ધિ કહી રહી હતી. દેવાંશ જવાબ ના હોય તે મૌન બનીને વિચારી રહ્યો ને સિદ્ધિથી પૂછાઈ ગયું, શું મેં એટલો અઘરો પ્રશ્ન પૂછી લીધો? હા, પ્રશ્ન બહુ અઘરો છે, દેવાંશે કહ્યું ને પોતાની અંદર શ્વાસ ભરી એક નિસાસો નાખ્યો. સિદ્ધિએ કંઈ આગળ પૂછવું યોગ્ય ના સમજ્યું. તે ચૂપચાપ અનેક વિચારો સાથે કોફી પીવામાં વ્યસ્ત બની ગઈ. ટેલિફોન વાગી ઉઠ્યો. સંગીતાબેન ઉતાવળે આવીને ટેલિફોન ઉપાડ્યો. હલો, હેલો આંટી, સિદ્ધાર્થ બોલું છું, સિદ્ધાર્થે પરિચય આપતા જણાવ્યું. હા સિદ્ધાર્થ, બોલને બેટા, સંગીતાબેને ઓળખાણ પડતા જ ખુશ થતા બોલ્યા. આંટી, એકચ્યુઅલી, સિદ્ધાર્થ અટક્યો ને ફરી સ્વસ્થ થતા બોલ્યો, નંદિની 2-3 દિવસથી કોલેજ નથી આવી તો મને થયું કે કંઈ પ્રોબ્લેમ. અરે નહીં બેટા, દેવાંશ લાસ્ટ ટાઈમ જ્યારે સિદ્ધિને મળવા આવ્યો ત્યારે નંદિની તેની સાથે ગઈ, સંગીતાબેને કહ્યું ને સિદ્ધાર્થને શાંતિ વળી. ઓ આઈ સી. અને તેને થોડી વાત કરી ફોન મૂકી દીધો. નંદિની ઘરમાં પ્રવેશી કે સંગીતાબેને દોડ મૂકી અને નંદિનીને ભેટી પડ્યા. મેં તને ખૂબ યાદ કરી નંદિની, સંગીતાબેન ખૂબ ભાવુક બની ગયા. યાદ? મારી યાદમાંથી તમે પસાર થયા જ છો આ છેલ્લા દિવસોમાં, નંદિની વિચારી રહી. તું ફ્રેશ થઈ જા અને નાસ્તા માટે આવ, સંગીતાબેને પ્રેમથી કહ્યું ને નંદિની સ્મિત સાથે પોતાના રૂમ તરફ વળી. પુષ્પા, તું બીજું કામ કર, નંદિની માટે નાસ્તો હું બનાવીશ. રસોઈ ઘરમાં ગયેલા સંગીતાબેનનું આ વાક્ય નંદિનીના કાને પડતા જ એ પગથિયા ચડતા અટકી ગઈ. આટલું આપનાપણું નંદિનીએ ક્યારેય અનુભવ્યું નહોતું. તે એ અનુભવ સાથે જ તે પોતાના રૂમ પાસે પહોંચી અને તેને એક નજર કાર્તિકના રૂમ તરફ કરી. હજુ સૂતો હશે કેટલો નિરાંતથી, મને કસમકસમાં નાખીને. નંદિનીએ એક નિસાસો નાખી પોતાના રૂમનો દરવાજો ખોલ્યો.